મિત્રો આજે ઋષિ પંચમી છે, 52 ગજની ધજા ચડાવી ગઈ છે અને ઋષિ પંચમીના હિસાબે બધા જે સ્નાન કરવાનું પુણ્ય પણ અધકેરું હોય છે. દર્શક મિત્રોને નમસ્કાર. આજે આપણે તરણેતરના મેળામાં આવ્યા છે અને ઋષિ પંચમી છે. ઋષિ પંચમી એટલે આજે સ્નાન કરવાના ગંગાજી પ્રગટે છે. જે લોકો ગંગાજી ન જઈ શકે તેઓ આજે ઋષિ પંચમીના દિવસે આજે અહીંયા જે કુંડમાં સ્નાન કરવાથી એની અંદર ગંગાજી પ્રગટે છે અને 3 દિવસનો મેળો અહીંયા ભરાય છે. ભાદરવા સુદ ત્રીજ, ચોથ અને પાંચમનો. આમ તમે જો તો હવે છઠનો ભરાય છે. એટલે આ મેળો પણ એક મહત્વનું છે અને અહીંયા દ્રૌપદીનો સ્વયંવર પણ અહીંયા થયેલો. એટલે આ જે મેળાનું મહત્વ છે એ ધાર્મિક મેળો છે અને ખરેખર તો આ જે પાંડવોની ભૂમિ છે કે ખળ પાણીને ખાખરા ને ખડકાનો નહીં પાર, વગર દીવે વાળું કરે દેવભૂમિ પાંચાળ. આ પાંચાળ પ્રદેશ છે અને પાંચાળ પ્રદેશ ઉપર આજે આપણે તરણેતરના મેળાની મુલાકાત આવ્યા છે. તો ભાટી ટીવીના જે દર્શક મિત્રોને કહેવાનું કે આજે આપણે મેળાની રીલ્સ આજે તમને બતાવવાના છે અને મેળો કેવો છે એની પણ આપણે વિગતે અમે બતાવતા રહીશું. તો આપણે ત્રિનેત્રેશ્વર મહાદેવનું આજે શણગાર જો પણ વિશેષ જે છે એના પણ આપણે હું દર્શન કરાવું છું. ધજા ઓમ લખેલું જો આપ જોઈ શકો છો. 52 ગજની ધજા લખતર સ્ટેટની ફરકી રહી છે. 52 ગજની ધજા લખતર સ્ટેટની ફરકી રહી છે મિત્રો. પાંચમની ઋષિ પાંચમની 52 ગજની ધજા જોઈ શકો છો. ત્રિનેત્રેશ્વર મહાદેવ લખેલી ધજા આપ જોઈ શકો છો. આપ ભાટી ટીવીના દર્શકોને 52 ગજની ધજા બતાવવામાં આવી રહી છે મિત્રો. જો લખતર સ્ટેટ આવ્યા છે, હવે એમના નમન કરશે ધજાના. જો નમન કરી ઉભરી ઉતાવળ ન કરો. બધા એક વારા ફરતી આવો. જો 52 ધજા આવી ગઈ છે. ધજા આપ જોઈ શકો છો. દર્શન માટે બધા જ મિત્રો એના દર્શન કરવા માટે થઈને માણસો મારું નામ ગણેશભાઈ. આપને વિનંતી છે સ્ટેજ ઉપર આપણે બેસો. મહાનુભાવો પધારે છે અહીંયા. આપને વિનંતી નીચેના ભાગમાં ખુરશીઓની વ્યવસ્થા છે. આ મેળાની અંદર રંગીબેરંગી મંત્રીશ્રીઓ ધારાસભ્યશ્રીઓ સાંસદશ્રીઓ આપણા ઉચ્ચ અધિકારીશ્રીઓ
થઈ જાય છે આ મેળાની અંદર બધું આવું ચાલે છે હા. અને આ મેળાની અંદર હા. અમારે બસવેદ અર્જુનજીએ સ્ટેજ કીધું ઉપર અને જે બેઠા છે મારા પ્યારાએ આંખણીએ એવા પછી કે આપણે ભાઈ આંખણી ખેલૈયાઓને જોડી વિનંતી એની ત્યાંથી ઊભા થઈ પણ જશો. સતા થયા પાંડવો ગુપ્ત હતા ગુપ્તાના હિશેબેથી આ પાંડવો સતા થયા અહીંયા દ્રૌપદી રાણીનો મતભેદ અહીંયા કર્યો 5 પાંડવોની સાથે અને આ કુળ અહીંયાનો છે આ ત્રિલોકનો નાથ મહાદેવ આ ત્રિનેશ્વર મહાદેવ કહેવાય આ કુંડની અંદર સ્નાન કરે કર્માતર્મ આવતા કર્માતર પરણેતર આ બધાની ચાર કામની જાત્રા કરતો આપણે કોઈ વટે નહીં એટલે આ તરણેતરની અંદર ફટાણો તરણેતરની અંદર આ ચાલે છે આ મેળાની અંદર જે મુંબઈ દિલ્હી ક્યાંથી લોકો અહીંયા આવે છે અને આ લોકો આવી અને અહીંયા મેળો માલવા આવે છે અને આ મેળાની અંદર રાસ મંડળ ગરબા લોકગીત આ બધું ચાલે છે અહીંયા અને આ મેળાની અંદર સર્વે લોકો બહાર ગામ બહારના દેશો આવે છે માણસો આવે છે થેન્ક યુ વાહ ભાઈ વાહ મને અને વળી પતરાનો નહીં પાર પણ એ દીવા વગન વારું કરે એ મારો દેવ કોરે પંથા બચુ કાટો ને મોરબી ને વચમાં વાખાનેર એ નર પટાધર નીપજે એ પાણી હુંદો ફેર એ જોલે જડિયો જંગલમાં વસાઈને ઘોડાનો આઈ દાતાર એ ત્રીઠ્યો રાવણ ધામણ્યો એને હાકી તો હાલા વાહ તણેતર વાહ અને ગઢ જુનાઈ ગિરનાર લાંગડા હેંજલ પીએ નાલ હમણાય નરને નાર હલ હાલો સ્ટાર્ટ હલ છે હલ આ દ્રૌપદી રાજાનો મતભેદ કરેલો છે અહીંયા પણ હલ છે હલ અને અહીં પણ પંચોલી વાલા ઢોલ લોકો બધું ભેગું થાય અહીં પણ નાચવાનું રમવાનું દાંડિયા રાસ મંડળ નીર ખડકે નીર જળા પીવે મલક તો માળ ફળ જોવો મારો એવો કે પંચાળ કે થડ ઊંડા જળ શિશેરા કમંડ લંબે કેસ નરપટા ધર નીપજે એવો મારો તો મરધર દેશ બીજા મને મેલા ધન ઉજળા ભીતળ બીજી ભાત ગયું ઉગને ભેકા દીધી મને ગળું ભરત કે તું કાગડા મોઢે બોલું માન હાચે નાન પણ સાંભળે મારી મોઢેબરની મજા પછી મને ગડવી લાગે કે કાગડા રાઘવજીભાઈ પટેલ આવ્યા છે કેબિનેટ મિનિસ્ટર શ્રી સૌનું રાઘવજીભાઈ પટેલ ભાતીગઢ મેળામાં રઘુભાઈ બેરા આવ્યા છે પ્રભારી મંત્રી શ્રી આવી જાઓ ઓળુભાઈ બેરા સાહેબ પધાર્યા છે માનનીય સંસદ સભ્ય શ્રી ચંદુભાઈ સિહોરા સાહેબ પધાર્યા છે માનનીય ધારાસભ્ય શ્રી શામજીભાઈ ચૌહાણ માન્ય કિરીટસિંહજી જીતુભા રાણા સાહેબ માન્ય જગદીશભાઈ આપણો આ ભાતીગઢ મેળાનો શુભ આરંભ આજના આ કાર્યક્રમનો શુભારંભ કરીએ છીએ મંગલ દીપ પ્રાગટ્યથી માન્ય મંત્રી શ્રી રાઘવજીભાઈ માન્ય મહાદેવ મેકમ સ્મરામી માન્ય મંત્રી શ્રી રાઘવજીભાઈ માન્ય મંત્રી શ્રી મોળુભાઈ માન્ય સાંસદ શ્રી માન્ય ધારાસભ્ય શ્રી શામજીભાઈ કિરીટસિંહજી માન્ય કલેક્ટર સાહેબ સૌની ઉપસ્થિતિમાં અહીંયા આ પ્રદેશની એની બંડી છે એ બંડી પહેરાવી અને માન્ય મંત્રી શ્રી રાઘવજીભાઈનું સરપંચ શ્રી દ્વારા હાર્દિક સ્વાગત થઈ રહ્યું છે ઉપસરપંચ શ્રી આભાર સર ઉપસરપંચ શ્રી આપણે જોરદાર તાળીઓના ગડગડાટથી આ સ્વાગતને વધાવતા રહેશું માન્ય મંત્રીશ્રીને અત્યારે પાઘડી પહેરાવવામાં આવી રહી છે અને બુકે અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવી બંડી પહેરાવે છે જોરદાર તાળીઓથી વધાવી લેશો મંચ ઉપર આભાર માન્ય
મોડુભાઈ બેરસે મંચ ઉપર કે આપ મહેન્દ્રસિંહ બાઉજી નું સ્વાગત કરશો. રાણાનું સ્વાગત સુખદેવસિંહ રાણા કરશે. સુખદેવસિંહ રાણા સરપંચ શ્રીનું સ્વાગત કરશે. પ્રાથમિક શિક્ષણ માન્ય શ્રી શિલ્પાબેન પટેલ સાહેબને કે આપ બેન શ્રી ડોક્ટર ફાલ્ગુની બેનનું સ્વાગત કરશો. નિયામક શ્રીનું સ્વાગત બેન શ્રી શિલ્પાબેન પટેલ કરી રહ્યા છે. મંચ ઉપર જિલ્લા વિકાસ અધિકારી શ્રી માન્ય તન્ના સાહેબ ઉપસ્થિત છે. નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી સુરેન્દ્રનગરને વિનંતી. નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી સુરેન્દ્રનગર. ત્યાર પછી અત્યારે ડીએસપી સાહેબનું સ્વાગત થાય છે. ડૉક્ટર ગિરીશભાઈ, આપ સૌ જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લેશો. ત્યાર પછી ધીરુભાઈ સિંધવ ઉપસ્થિત છે. વાલાભાઈને સ્વાગત વિધિ કરી લેશો. हमारी काठियावाड़ में गोगती तू तो भूलो पलने मारा भगवान हे मनथाने मारो तू मेहमान हे करू सोच रे हे भूलो विदो सामड़ा
ઉતારા દેશું યોધના ઉતારા દેશું યોધના ઉતારા દેશું યોધના મેરી ના બોલ તો દેર ધુરાઈ જણ ચોડતી હોના નાહી ડોરે દુવાર કામ દીવા એ હોના નાહી ડોરે દુવાર કામ દીવા બળા ભાઈ 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 આ ડાયરો ભૂલી ગઈ મોતી નો હાર રે જમના ના તીરે ભૂલી ગઈ મોતી નો હાર હે તો મોતી હવા હવા લાખો ભૂલી ગઈ મોતી નો હાર આ મોલા ભાઈ 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 તારી પાપણ ઉપર પાઘડી તારી પાપણ ઉપર પાઘડી તારો ભમર ભીને વાન મોરલી વાના રે તારો ભમર ભીને વાન મોરલી વાના રે ગુજરાત રાજ્યના માન્ય મંત્રી શ્રી રાઘવજીભાઈની ઉપસ્થિતિમાં તેઓના કરકમળો દ્વારા અહીંયા એ ટ્રોફી એનાયત કરવામાં આવે છે અને માલિક સાનિયા
નિલેશભાઈ ₹1,00,000નો ચેક જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લેશો. પશુપાલન નિયામક શ્રી પણ ઉપસ્થિત છે. ખૂબ આનંદ થાય. ચેક ₹1,00,000નું અર્પણ કરવામાં આવે છે. માનનીય જગદીશભાઈ પણ સાથે ઉપસ્થિત છે. ખૂબ ખૂબ ધન્યવાદ સર, આભાર. આપે 50,000નો ચેક અર્પણ કરશે. જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લેશો. ₹50,000નો ચેક અર્પણ કરવામાં આવે છે. સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ. વાંકાનેર તાલુકાના પાંચ દ્વારકા ગામના આપણા આ તરણેતરના મેળામાં ભેંસ આવતા હોય છે. અને તે વેચ્યા પછી આ વખતે તરણેતરના અન્ય કાર્યક્રમમાં આ વખતેનો બીજો નંબર આવ્યો છે અને એને 40,000 આજના આ પ્રસંગે મળેલ છે. એટલે ખરેખર માનનીય મુખ્યમંત્રી શ્રી સામાન્ય ઉપસ્થિત ખૂબ જ નથી એટલે ગૌરવ એ થયું છે. આપણા મેળાની સફળતા માટે અને મેળો માણવા આવેલા બધા આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે. આપણા તરણેતરનો મેળો એટલે આનંદ, યુવાની અને કળાનો અનેરો સંગમ. ભાદરવા સુદ ત્રીજના દિવસથી સવારે ભગવાન મહાદેવના પૂજનથી આ મેળાની શરૂઆત થાય છે. આપણે તરણેતરનો મેળો જે યોજાય છે એ ગામનું નામ પહેલાં ત્રિનેશ્વર ગામ હતું. આપણા સૌરાષ્ટ્ર વિસ્તારમાં પાચાળ વિસ્તાર તરીકે ઓળખાતા આપણા તરણેતર પ્રાગ ઐતિહાસિક કાળમાં પણ સૌરાષ્ટ્ર વિસ્તાર જે દ્વીપકલ્પ હતો ત્યારે ધીરે ધીરે જે જમીન સમુદ્રમાંથી સૌથી પહેલાં બહાર નીકળી અને હજારો વર્ષ, લાખો વર્ષ સુધી ટકી રહે એ જે કચ્છનો વિસ્તાર છે એ આપણો આ સૌરાષ્ટ્રનો પાછળ વિસ્તાર છે. આપણા મેળા અને ઉત્સવ એ આપણી ભારતીય સંસ્કૃતિ છે. આપણા દેશમાં, આપણા રાજ્યમાં, ખાસ કરીને આપણા સૌરાષ્ટ્રમાં લોકમેળા, લોકો દ્વારા યોજાતા મેળા એ આપણી પરંપરાને વર્ષોથી દરેક વિસ્તારમાં સ્થાનિક લોકોએ જાળવી રાખી છે. આપણા ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને આજના આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે એને આપણા રાજ્યનો અનેક રીતે વિકાસ દરેક ક્ષેત્રમાં કર્યો. એવી જ રીતે વિકાસની સાથે સાથે આપણી વિરાસત, આપણી જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિને જે લોકોએ ટકાવી રાખી છે એમાં પ્રાણ પૂરવાનું કામ, એને વધારે પ્રોત્સાહન આપવાનું કામ જો કોઈ કર્યું હોય તો એ આપણા શુભ શરૂઆત નરેન્દ્રભાઈ મોદી સાહેબે કરી. આ મેળો યોજવો એ ઘણું દુષ્કર કાર્ય હતું. એક તો અતિવૃષ્ટિનો ભય, બીજું જુદી જુદી જે બનાવો બને એના કારણે સરકાર મંજૂરી આપવામાં જે નિયમોનું પાલન કરવાની કડક આગળ રાખ્યો એ આ બધા કારણોસર મેળાઓ બહુ યોજી શકાતા નથી. પણ આનંદની વાતનું છે કે જે આપણી પ્રાચીન સંસ્કૃતિ, આપણી આસ્થા અને આ વિસ્તારના લોકજીવનને ધબકતું રાખે છે એવો આ તરણેતરનો મેળો ચાલુ રહ્યો અને ભવ્ય રીતે યોજાણો. એના માટે ભાઈ શ્રી મોડુભાઈ, અહીંના વહીવટી તંત્ર બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ મેળામાં મને જાણવા મેળા મુજબ લગભગ 1.5 લાખથી વધુ લોકો આખા ગુજરાતભરમાંથી, દેશ વિદેશમાંથી આવે છે અને આ મેળાની મજા માણે છે. ખાસ કરીને આપણા યશસ્વી વડાપ્રધાન અને તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આ મેળાની સાથોસાથ આ વિસ્તારના ખેતી સાથેના મુખ્ય ધંધા પશુપાલનને પણ ઉત્તેજન મળે એના માટે પશુપાલકો સારા ઓલાદના પશુઓ પાળવા માટે પ્રેરાય એના માટે પશુપાલકોમાં પશુઓની શ્રેષ્ઠ પશુઓની હરીફાઈ
પણ દાખલ કરવામાં આવી અને આજે આપણે શ્રેષ્ઠ પશુપાલકોને ચેમ્પિયન ઉત્સવને આપણે ઇનામ પુરસ્કાર આપી અને સન્માન્યા. હું આ જેને જે પશુપાલકોને ઇનામ મળ્યા તેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આપણું પશુપાલન સમગ્ર દુનિયામાં વધુમાં વધુ વસ્તી ધરાવતું છે. આ પશુઓ આપણા આર્થિક યોગદાનમાં વધુ ફાળો આપે એ માટે દિગ્દર્શતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપણા પશુઓની ઓળખ સારી રહે, તંદુરસ્તી સારી રહે એના માટે જ્યારથી તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી અનેકવિધ યોજનાઓ દાખલ કરી. એમાં પશુપાલકોને ઘરને પોતાના પશુઓને સારવાર મળી રહે એના માટે પશુ આરોગ્ય મેળાની શરૂઆત પણ નરેન્દ્રભાઈ મોદીએ કરેલી. જે આજ સુધી ચાલુ રહી છે. 2002થી અત્યાર સુધીમાં 81,200થી વધુ પશુ આરોગ્ય મેળામાં 3,26 લાખથી વધુ પશુઓની સારવાર 48 લાખથી વધુ પશુપાલક માલિકોએ આમાં લાભ લીધો છે. 14-15ની સાલથી મુખ્યમંત્રી નિઃશુલ્ક પશુ સારવાર યોજનાનો શુભારંભ પણ કરવામાં આવ્યો છે, જેમાં પશુઓની સારવાર માટે કોઈ પણ જાતનો દર સરકાર લેતી નથી. રાજ્યમાં અત્યારે 10 ગામથી એક ફરતું પશુ દવાખાનું શરૂ કરવાનો સરકારે નિર્ણય લીધો છે અને 5300થી વધુ ગામોને 460 મોબાઈલ પશુ વાનથી પશુ દવાખાનાથી રાજ્યને સાંકળી દીધા. નરેન્દ્રભાઈ મોદીની નેતૃત્વ હેઠળ કરતા પશુ દવાખાની યોજના અંતર્ગત ભારત સરકારની સહાયથી રાજ્યમાં વધુ 1300 જેટલા કામો ચાલુ વર્ષે આવરી લેવાય એના માટે 170 જેટલા નવા પશુ દવાખાના યુનિટ પણ શરૂ થવાનું છે.